एक बार नारद जी फरता फरता कैलाश पर्वत पर गया। पार्वती माता जमવાનું બનાવે, आओ 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 नारदजी, क्या बात है, बहुत दिन से पधार्या। अरे देवी, કેટલા દિવસ થઈ ગયા તમારા હાથની ભાખરી રોટલી ખાધી નહોતી, આજે જમવાની ઈચ્છા થઈ। ઓ આવો આવો, થાળી પીરસી જમવા બેઠા। જમતા જમતા આંખમાં આંસુ। ઓ નારદજી, કેમ રડો છો? બધું બરાબર? શું કહું બેન, તારું તો જીવન જોઈને મને કેટલું દુઃખ થાય। કેટલા અમીર બાપની દીકરી, શું તારી હાલત થઈ ગઈ। લગ્ન પછી તો તારું જીવન જ બાપરે બાપ, બાપરે બાપ। નારદજી, શાંતિ રાખો, આઈ એમ હેપી, મને કોઈ તકલીફ નથી। હા ભાઈ, હવે તે તો કોમ્પ્રોમાઇઝ કર્યું લાઈફ સાથે, ધેટ્સ ઓકે, પણ તારો તો પતિ એવો છે, તને કંઈ કહેતો જ નથી। ખબરદાર નારદજી, એમના વિશે કંઈ કીધું છે તો મને પૂછ્યા વગર તો પાણી પણ ન પીવે। બોલો જય શ્રી કૃષ્ણ। મને પૂછ્યા વગર તો એ કશું કરે જ નહીં। ઓ એમ, બધી જ વાત મને કે। અચ્છા, ઓ તો એક પ્રશ્નનો જવાબ આપો। જો તમારા પતિ તમને આટલો બધો પ્રેમ કરતા હોય અને તમારા પૂછ્યા વગર પાણી પણ ન પીતા હોય, તો અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે ગલે મુંડમાલમ, જેના ગળામાં મુંડમાલા હોય છે। તો દેવી, મને એમ કહો કે તમારા પતિ આજે પેલા મુંડ ગળામાં ધારણ કરે છે, એ મુંડ કોના છે? ખબર તમને? પાર્વતી કે એ નથી ખબર। એ જ વાત છે, લ્યો તારે જય શ્રી કૃષ્ણ, હાથ ધોયા, નારદજી ગયા। ઘરમાં ખાવાનું બન્યું હતું એ બધું જ નંદીને ખવડાવી દીધું। લાઈટો ઘરની બંધ। સાંજે સમાધિમાંથી ઉઠીને મહાદેવજી ઘેર આવ્યા, દરવાજો ખુલ્લો। દેવી, દરવાજો ખુલ્લો જ છે, પાણી પી લેજો। ઘરનું વાતાવરણ આજે ગમગીન હતું અને મોઢા પરથી ખબર પડી ગઈ કે આજે માતા મૂડમાં નથી, માતા મઢમાં નથી આજે। દેવી, બધું બરાબર છે? બરાબર જ હોય ને, લાઈફમાં ક્યાં કઈ રહે છે બરાબર, જિંદગીમાં તો આવું જ ચાલવાનું। પણ શું થયું? કોઈ આવ્યું તું ઘરે? કોણ આવે આપણા ઘેર? નારદજી આવ્યા હતા। ઓ, ખબર પડી ગઈ। અચ્છા દેવી, કઈ કીધું? તમે ના કહો એ તો કે ને, તમે ક્યાં મને કઈ કહો છો? અરે દેવી, તમને ક્યાં મેં કઈ નથી કીધું, બધું જ તમને કીધું છે। ખાલી ખાલી ગપ્પા ના મારશો। તમે સમાધિમાં બેસો, કોનું ધ્યાન કરો છો? મેં તમને ક્યારે પૂછ્યું? તમે કોઈ દિવસ નથી કીધું। આખો દિવસ સમાધિમાં બેઠા હો, કોનું ધ્યાન કરતા હો? અરે છોડો એ બધી વાત। આ તમારા ગળામાં ગળે મુંડ માલમાં, આ મુંડ કોના છે? એટલે પછી આમ આમ દાઢી પર હાથ ફેરવ્યો, પાર્વતી માતાના માથે હાથ ફેરવ્યો અને કીધું, દેવી, કેન આઈ સે સમથિંગ? હા બોલો। અરે દેવી, એ બધા મુંડ તમારા જ છે, હું તમને બહુ પ્રેમ કરું। તમને ખબર છે દેવી, સમય સમય પ્રમાણે તમારા બધા અવતાર આવે। તમે ક્યારેક સતી હતા, પછી તમે સાવિત્રી બન્યા, પછી તમે પાર્વતી બન્યા, તમે કાલી, ક્યારેક દુર્ગા, ક્યારેક ચંડી, ક્યારેક ચામુંડા, એક નહીં આવા અનેક રૂપો ધારણ કર્યા। દર રૂપમાં તમારું શરીર બળી જાય, ક્યારેક ભસ્મ થાય, ક્યારેક મૃત્યુને પામે, પણ હું તમને બહુ પ્રેમ કરું એ દરેક અવતારનું એ મુંડ હું મારા ગળામાં ધારણ કરું છું। દેવી, આ બધા જ મુંડ તમારા છે, મહેરબાની કરીને તમે ગપ્પા મારશો નહીં। બોલો જય શ્રી કૃષ્ણ। વાહ પ્રભુ, હું દર વખતે મરી જાઉં, તમે એના એ તમે મરતા જ નથી। જબરજસ્ત કહેવાય ભગવાન, આવું થોડી હોય। તમે મરતા કેમ નથી ને હું કેમ મરું છું? ભગવાને કીધું, દેવી, મેં અમર કથા સાંભળી છે। જે વ્યક્તિ જીવનમાં અમર કથા સાંભળે એનું ક્યારેય મૃત્યુ થાય નહીં। લ્યો ત્યારે ભગવાન, હવે મને અમર કથા કહો, મારે અમર કથા સાંભળી છે। ભગવાને કીધું, અમર કથા સાંભળવા માટેના નિયમો બહુ છે, હું બધા જ નિયમ પાડીશ। કથામાં ઊંઘાય નહીં, એગ્રી। કથામાં એક આસન પર બેસો પછી ઊભું ના થવાય, તૈયાર। ભગવાન, જો હું અમર બનતી હોય તો આ કથા હું કેવી રીતે છોડું? ચાલો ત્યારે દેવી કૈલાસ મૂકી અને અત્યારે જે અમરનાથ છે ત્યાં અમરનાથની એ ગુફા પાસે ગયા। આજુબાજુમાં કોઈ જ નહીં અને નારદજી આ જ એડ્રેસ આપ્યું હતું પેલા શુકદેવને। એટલે પોપટ ઉડતો 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 અમરનાથ પહોંચ્યા। મહાદેવ એક પથ્થર પર બેઠા છે, સામે દેવીને બેસાડ્યા, પણ શુકના મનમાં એક વિચાર આવ્યો, આ શરીર દ્વારા મેં કૃષ્ણની નિંદા કરી છે। ભલે મજાકમાં કીધું હતું, મારા મનમાં એવો કોઈ ભાવ નહોતો, પણ તોય મજાકમાં મેં નિંદા તો કરીને કનૈયાની, એટલા માટે આ શરીર મારું અપવિત્ર છે। એટલે શરીરમાંથી પ્રાણ બહાર કાઢી અને ઈંડાના રૂપમાં જ્યાં મહાદેવ હતા ત્યાં બાજુના ઈંડાના રૂપમાં એ શુક ત્યાં બેસી ગયા। કથાનો આરંભ થયો। ભગવાને કીધું, જો દેવી, હું કથા આંખ બંધ કરીને કરીશ, કારણ કે હું કૃષ્ણને બહુ જ પ્રેમ કરું છું।
મહાદેવને માધવ બહુ વાલા છે. એની કથા કહેતા કહેતા હું આ જગતને નહીં જોઉં, આંખ બંધ કરીને કથા કરીશ. તમને કથામાં વચ્ચે વચ્ચે ઊંઘ ન આવે અને મને એવું ખબર પડે કે તમે જાગો છો એટલે વચ્ચે ઓમ 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 એવું બોલજો. જો તમે ઓમ ઓમ બોલતા બોલતા બંધ થયા તો મારી કથા બંધ થઈ જશે. આમ કરી મહાદેવે આંખો બંધ કરી અને અમર કથાનો આરંભ કર્યો. 1 સ્કંદ, 2 સ્કંદ, 3, 4 ને 5 સ્કંદ આવ્યા. અને સાહેબ એક વાત કહું, અમારા ભાગવતમાં 5મા સ્કંદની કથા એવી આવે એમાં બધાને ઊંઘ આવે. કથા એવી હવે તલ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાલ, પૃથ્વી કેટલી મોટી, કેટલા સમુદ્ર, કયા રાજા, કેટલા રાજા, આનો છોકરો આ, આનો છોકરો આ, આવી એવી બધી કથાઓ આવે. લાંબા લાંબા વંશ વેલાની કથા, એમાં ક્યાં મજા આવે. જરાક ઝપકી લાગી ગઈ, ધીરે ધીરે કરતા કરતા માની આંખ બંધ થઈ. શુકને વિચાર આવ્યો, જો ઓમ ઓમ બંધ થયું તો આ કથા પૂરી નહીં થાય. એટલે એ શુકદેવજી ઓમ 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 એવું બોલવા લાગ્યા. કથા નિરંતર ચાલી. કથા પૂર્ણ થવાની હતી ત્યાં દેવીની આંખ ખુલી. અરે અરે પ્રભુ ઉભારો ઉભારો ઉભારો, પેલા રહુગણ રાજાનું શું થયું? અલા દેવી, રહુગણ રાજા તો 5મા સ્કંદમાં આવે, તમે હતા ક્યાં? તો કે ઊંઘ આવી ગઈ હતી. 5 થી 12મો સ્કંદ બેન ઊંઘ્યા જ કર્યું આને તો. અને પછી એટલું બધું ઊંઘ્યા અને કથા પતી કે ઓ મહારાજ, એટલો બધો આનંદ આવ્યો મને તો. મારી એકવાર કથામાં એવું થયું હતું, એક જગ્યાએ કથા કરવા ગયો તો બેન કે સાગર ભાઈ, આ તમારી કથામાં એટલો આનંદ આવે, પછી આખી રાત ઊંઘ નથી આવતી. તેને ઘરવાળો કે તું 2 કલાક અહીં કથામાં ઊંઘે તો રાતે ક્યાંથી તને ઊંઘ આવે? અને તને આનંદ જ આવે ને તું રિલેક્સ થઈ જાય, નેપ મળી જાય એટલે. પણ ઊંઘી ગયા અને ખબર જ ના પડી ક્યાં ઊંઘ આવી, ક્યાં કથાપુર. દેવી તમે ક્યાં હતા કે ઊંઘ આવી ગઈ? તો ઓમ ઓમ કોણ બોલ્યા? આજુબાજુમાં નજર કરી, ત્રિશૂળ મહાદેવે હાથમાં પકડ્યું અને ત્રિશૂળને કીધું, જાઓ ત્રિશૂળ, જેણે છલ કરીને કથા સાંભળી અને મારી નાખો. ત્રિશૂળે કીધું, પ્રભુ માફ કરજો, એણે તો અમર કથા સાંભળી લીધી, હવે તમે જેમ અમર એમ સુખદેવજી પણ હવે અમર થઈ ગયા, હવે એને કોઈ ના મારી શકે. ત્યાં તો સુખદેવજી બી ગયા એટલે પોપટના રૂપમાં એ પંખીડું ઉડવા લાગ્યું.